હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. આગળના લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક લીધેલો અનુબદ્ધ સંકર સંખ્યા, કે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય ઝેડ, એના અનુબદ્ધને આપણે દર્શાવતા હતા Z12 વડે. શેના વડે? Z12 વડે. યાદ કેમ રાખવાનું? તો કે ભાઈ, જે સંકર સંખ્યા આપેલી હોય એનો કાલ્પનિક ભાગ હોય એનું ચિહ્ન બદલી નાખો એટલે થઈ જાય. કાલ્પનિક ભાગનું ચિહ્ન બદલી નાખવાનું એટલે થઈ જાય. યાદ રહેશે? Z12 આપણે શોધતા હતા. તો હવે એના ગુણધર્મો આપણે બાકી રાખેલા એ જોઈએ. તો પહેલું, અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો. અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો. ચલો, અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો આગળ જોઈએ. બાકી આગળનો લેક્ચર કમ્પ્લીટ તમે તૈયાર રાખજો. ઓકે? તો ચલો, ધારો કે બે સંકર સંખ્યા હું લઈ લઉં છું. Z1 અને Z2 બિલોંગ્સ ટુ, ક્યાંથી લેવાની? C માંથી. Z1 Z2 બિલોંગ્સ ટુ C. આપણે C માંથી બે સંકર સંખ્યા લીધી છે. ગોટ ઇટ? આગળ, કે સંકર સંખ્યા લીધી છે તો એના ગુણધર્મો જોઈએ તો નંબર 1 અથવા 3ની પણ જરૂર પડે. તો નંબર પહેલો, કે કોઈ પણ સંકર સંખ્યા તમે લેશો એની તમે અનુબદ્ધ શોધો, ફરી પાછી એની તમે અનુબદ્ધ શોધો. કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ, એની ફરી પાછી અનુબદ્ધ શોધો તો જવાબમાં એ સંકર સંખ્યા પોતે મળે. જવાબમાં એ સંકર સંખ્યા પોતે મળે. કેવી રીતે? માની લો કે આવું આપ્યું હોય, Z બરાબર 2 + 3i. હવે તમને એવું કહી દે કે Z12 શોધો, તો Z12 એટલે 2 - 3i. હવે તમને એવું કહેવામાં આવે ફરી પાછી એની અનુબદ્ધ શોધો, તો Z12 પણ 12, ફરી પાછી એની એ જ 2 + 3i. હા કે ના? બંને સમાન છે. એટલે Z12 પણ 12 એટલે સંખ્યા પોતે. Z12 પણ 12 એટલે સંખ્યા પોતે. યાદ રહેશે? ગોટ ઇટ? ચાલો આગળ જોઈએ કે Z12 પણ 12 એટલે સંખ્યા પોતે. નંબર 2, કે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય Z વત્તા એની અનુબદ્ધ સંકર સંખ્યાનો તમે સરવાળો કરશો. કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય Z વત્તા એની અનુબદ્ધ સંકર સંખ્યાનો સરવાળો કરશો તો એ તમને ગુણધર્મ મળે છે 2 ટાઈમ્સ રિયલ ટાઈમ ઓફ Z. 2 ટાઈમ્સ રિયલ ટાઈમ ઓફ Z. કેવી રીતે? આનું બેઝિક ઉદાહરણ લઈને જોવું હોય તો પણ જોવાય કે Z બરાબર, માની લો તમને આવું આપેલું છે A વત્તા IB. A વત્તા IB. આની તમે અનુબદ્ધ શોધો તો Z12 બરાબર શું બને? A - IB. હવે આ બેનો તમે સરવાળો કરો. આ બેનો તમે સરવાળો કરો તો Z વત્તા Z12. ચલો, આનો પણ સરવાળો કરવાનો છે. A વત્તા A એટલે શું લખાય? 2A. IB તો કેન્સલ. IB કેન્સલ. પણ એટલું તમે જાણી શકો, આ A એટલે તમારો સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ. હા કે ના? તો 2 ટાઈમ્સ રિયલ ટાઈમ ઓફ Z લખવું હોય તો લખાય. 2 ટાઈમ્સ રિયલ ટાઈમ ઓફ Z લખવું હોય તો લખાય. ગોટ ઇટ? તો આ એક એનો બીજો ગુણધર્મ છે, 2 ટાઈમ્સ રિયલ ટાઈમ ઓફ Z. યાદ રહેશે? એના પછીનું જોઈએ તો નંબર 3, કે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય એની અનુબદ્ધ સાથે બાદબાકી કરો. અનુબદ્ધ સાથે બાદબાકી કરો તો એ તમને મળે છે 2 ટાઈમ્સ ઇમેજનરી પાર્ટ ઓફ Z. 2 ટાઈમ્સ ઇમેજનરી પાર્ટ ઓફ Z. આ જ ઉદાહરણ લઈએ. ચલો બાદબાકી કરીએ તો Z - Z12, A વત્તા IB - A વત્તા IB. બોલો, -A કેન્સલ. શું વધ્યું? 2BI. શું વધ્યું? 2BI. 2 એઝ ઇટ ઇઝ. B એટલે તમારો ઇમેજનરી પાર્ટ. કોનો? Z નો. હા કે ના? થઈ ગયું સાબિત. 2 ટાઈમ્સ ઇમેજનરી પાર્ટ ઓફ Z. ગોટ ઇટ? એટલું કમ્પ્લીટ. યાદ રહેશે? પાક્કું? ચલો ઓકે, આગળ જઈએ. ત્રીજો એનો ગુણધર્મ. ચોથો ગુણધર્મ, કે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય Z અને એની અનુબદ્ધ સંકર સંખ્યા Z12 બંને સમાન હોય. બંને સમાન હોય એટલે કે Z બરાબર જો Z12 થતું હોય એટલું તમે 100% કહી શકો કે Z કોઈ વાસ્તવિક સંખ્યા છે. Z કોઈ વાસ્તવિક સંખ્યા છે. યાદ રહેશે? Z બરાબર Z12 થાય તો તમે એવું કહી શકો કે Z વાસ્તવિક સંખ્યા છે. કેવી રીતે? ચલો, Z બરાબર આવી કોઈ રકમ આપેલી છે 2 + 0i.
ઝેડ બાર બરાબર એનું અનુબંધ શોધો તો 2 - 0i. આ લખો કે ના લખો કાંઈ ફરક પડે નહીં. એનો મતલબ ઝેડ અને ઝેડ બાર બંને કેવા, ઝેડ અને ઝેડ બાર બંને કેવા, સમાન છે. બંને કેવા છે, સમાન. એટલે મતલબ કે આ જે સંખ્યા હતી એ કેવી સંખ્યા છે, તો કે વાસ્તવિક. કેવી સંખ્યા છે, વાસ્તવિક. યાદ રહેશે, પાક્કું. તો ચાલો, આ પણ એનો એક ગુણધર્મ થઈ ગયો. MCQમાં ક્યારેક પૂછે ને ત્યારે ક્યારેક ડાયરેક્ટ પણ તમે કરી શકો. હા ભાઈ, ઉદાહરણ લઈને પણ કરી શકો છો. ગોટ ઇટ. ચાલો, આગળનો ગુણધર્મ લઈએ તો નંબર 5, કે કોઈ બે સંકર સંખ્યાનો સરવાળો અને એની તમે અનુબંધ શોધો, અથવા પહેલાં તેની અનુબંધ શોધી કાઢો અને પછી સરવાળો કરો, જવાબમાં ફરક પડે નહીં. જવાબમાં ફરક પડે નહીં. તો જેમ સરવાળામાં ફરક ના પડે એ જ રીતે એની બાદબાકીમાં પણ ફરક પડે નહીં. એટલે Z1 - Z2 બાર, Z1 - Z2 બાર. સેમ એઝ ઇટ ઇઝ ગુણાકાર માટે પણ કે Z1 × Z2 ની અનુબંધ શોધો, કે Z1 ની અનુબંધ શોધી Z2 ની અનુબંધ શોધીને ગુણાકાર કરો, કોઈ ભડાકો થાય નહીં, કાંઈ ફરક પડે નહીં. અને એ જ રીતે ભાગાકાર માટે પણ માની લો કોઈ બે સંકર સંખ્યા Z1 / Z2 ની અનુબંધ છે, આખાની અનુબંધ, માત્ર ઉપરની નથી. તો પહેલાં બેની અનુબંધ શોધી કાઢો અને પછી બેના ભાગાકાર કરો તો પણ જવાબમાં ફરક પડે નહીં. યાદ રહેશે. પરંતુ અહીંયા શું ધ્યાનમાં રાખવાનું, છેદ આવ્યો, છેદ ક્યારેય 0 થાય નહીં. તો Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. યાદ રહેશે. આ થઈ ગયા અનુબંધ સંકર સંખ્યાના ગુણધર્મો. આ થઈ ગયા અનુબંધ સંકર સંખ્યાના ગુણધર્મો. જેમ અનુબંધ સંકર સંખ્યાના ગુણધર્મો છે એ જ રીતે એના માનાંકના પણ ગુણધર્મો છે. એના માનાંકના પણ ગુણધર્મો છે. એ જોઈએ તો લખીએ આગળ સ્ટાર કરી. સંકર સંખ્યાના માનાંકના ગુણધર્મો. સંકર સંખ્યાના માનાંકના ગુણધર્મો. માની લો કે કોઈ સંકર સંખ્યા આપણે લીધી, ક્યાંથી લીધી, તો કે C માંથી. ક્યાંથી? C માંથી. ચાલો જોઈએ. ધારો કે Z1, Z2 અને Z3 બિલોંગ્સ ટુ C. C એટલે સંકર સંખ્યાનો ગણ. તો પહેલું કે નંબર 1, કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા, કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર થાય માનાંકમાં Z ના વર્ગ જેટલો. માનાંકમાં Z ના વર્ગ જેટલો. ઉદાહરણ આપીએ, આવું આપ્યું છે Z બરાબર 2 + 3i, એની અનુબદ્ધ શોધો 2 - 3i. કરો બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર એટલે 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9. હા કે ના? 4 ને 9 જવાબ કેટલો આવશે? 13. તો તમે કદાચ ડાયરેક્ટ ઝેડનો માનાંક શોધો, કેટલો આવે? વર્ગમૂળમાં 13. એનો શું કરવાનો? વર્ગ. જવાબ કેટલો? 13. તો ડાયરેક્ટ માનાંકમાં ઝેડનો વર્ગ લખી શકાય અથવા Z12નો પણ વર્ગ લખી શકાય. ઝેડનો પણ વર્ગ લખી શકાય અથવા તો Z12નો પણ વર્ગ લખી શકાય. યાદ રહેશે. નંબર 2, કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક કે એના અનુબદ્ધનો માનાંક. જવાબ કેવા આવે? સમાન. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક. જવાબ કેવો આવશે? સમાન. નંબર 3, MCQ માટે ટીક કરવા જેવું. જો કોઈ સંકર સંખ્યાનો માનાંક 0 છે, જો કોઈ સંકર સંખ્યાનો માનાંક 0 છે તો એનો મતલબ કે સંકર સંખ્યા જ 0 છે. એ સંકર સંખ્યા Z કઈ છે? 0. યાદ રહેશે? પાક્કું. બીજું નંબર 4, આનો તમે માનાંક શોધો. કેટલો આવ્યો? 13. હા કે ના? બોલો, એના રિયલ પાર્ટ કરતાં તો મોટો જ છે ને, એના ઇમેજનરી પાર્ટ કરતાં તો મોટો જ છે ને. એટલે કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એના રિયલ પાર્ટ કરતાં તો મોટો જ હોય. એના રિયલ પાર્ટ કરતાં તો મોટો જ હોય. પણ સાથે સાથે માની લો અહીંયા 0 હતું, અહીંયા શું હતું? 0. હવે એનો માનાંક શોધો તો હવે એનો માનાંક 2 આવે છે. તો 2 એ 2 કરતાં મોટા ન કહેવાય. એટલા માટે યાદ રાખજો, મોડ ઓફ Z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ Z. મોડ ઓફ Z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ Z. અને એ જ રીતે નંબર 5, કે મોડ ઓફ Z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઇમેજનરી પાર્ટ ઓફ Z.
mod of z greater than or equal to imaginary part of z. યાદ રહેશે પાક્કું. એના પછીનો ગુણધર્મ જોઈએ નંબર 6 કે બે સંકર સંખ્યા z1 અને z2 નો ગુણાકાર પછી એનો માનાંક હોય તો પહેલા માનાંક શોધી કાઢો અને પછી ગુણાકાર કરો, કંઈ ફરક પડે નહીં, કંઈ ફરક પડે નહીં. એ જ રીતે ગુણાકાર માટે છે, એ જ રીતે ભાગાકાર માટે કે બે સંકર સંખ્યાનો ભાગાકાર લઈને માનાંક કર્યો હોય તો પહેલાં તમે એનો માનાંક શોધી કાઢો અને પછી એનો ભાગાકાર કરો તો પણ ફરક પડે નહીં. પણ અહીંયા નોંધ લખવાની, z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. યાદ રહેશે. છેલ્લું અને અગત્યનું અત્યારે તમારે યાદ રાખવાનું છે, MCQ માટે પણ કામનું. સદીશ ચેપ્ટર ચાલે ને, ફિઝિક્સવાળાને ડાયરેક્ટ યાદ આવી જતું હોય છે. એટલે કે આવું કંઈક ત્રિકોણ બનતો હતો, તમે વિદ્યુત ભાર લેતા હોય, માની લો કે અહીંયા કોઈ એ છે, આ બિંદુ મારું બી છે, આગળ કોઈ બિંદુ સી છે, તો એ થી બી, બી થી સી, તો ડાયરેક્ટ એસીને જોડી શકાય, હા કે ના? ગોટ ઇટ? તો તમે કંઈક સદીશની ભાષામાં તમારી રીતે કરતા હતા તો હું લખાઈ દઉં છું કે 8મું સંકર સંખ્યા માનાંકમાં z1 વત્તા z2, માનાંકમાં z1 વત્તા z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં z1 વત્તા માનાંકમાં z2. અહીંયા લખજો ત્રિકોણીય અસમતા, ત્રિકોણીય અસમતા. યાદ રહેશે. તો આ તમારા માનાંકના ગુણધર્મ. ફરીવાર અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મ. તમે બે સંકર સંખ્યા લીધી ક્યાંથી? સીમાંથી. અનુબદ્ધની અનુબદ્ધ સંખ્યા પોતે, અનુબદ્ધની અનુબદ્ધ સંખ્યા પોતે. આ મેં તમને રફ વર્ક બતાવ્યું છે. હા ભાઈ, ચાલો. અનુબદ્ધની અનુબદ્ધ સંખ્યા પોતે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો સરવાળો 2 ગુણ્યા રિયલ પાર્ટ ઓફ z. કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો તફાવત 2 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ z. જો બંને સમાન હોય, સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા સમાન હોય તો એ વાસ્તવિક હોય તો જ પોસિબલ બને. બે સંકર સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર ની અનુબદ્ધ કે બધાને છૂટા પાડીને સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો જવાબમાં ફરક પડતો નથી. તો સંકર સંખ્યાના માનાંકના ગુણધર્મ 3 સંકર સંખ્યા સીમાંથી લીધી છે. કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર બંનેના વર્ગના સરવાળો એટલે કે માનાંકમાં z અથવા તો માનાંકમાં z બારના વર્ગ બરાબર થાય છે. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક સમાન હોય છે. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક 0 ક્યારે હોય? જ્યારે સંકર સંખ્યા જ 0 હોય ત્યારે. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક તેના વાસ્તવિક ભાગ જેટલો અથવા એના કરતાં તો મોટો જ હોય. એ જ રીતે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક ઇમેજનરી ભાગ જેટલો અથવા તો એના કરતાં તો મોટો જ હોય. બેનો ગુણાકાર કરો, છૂટા પાડીને કરશો તો પણ ફરક પડશે નહીં. ભાગાકાર કરો, છૂટા પાડીને કરો તો પણ ફરક પડશે નહીં. અને માનાંકમાં z1 વત્તા z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ z1 વત્તા મોડ ઓફ z2. ત્રિકોણીય અસમતા. યાદ રહેશે પાક્કું? તો આ થઈ ગયા તમારા અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મ અને સાથે સાથે માનાંકના પણ ગુણધર્મ. આ ક્યારેક બ્લર થાય છે પણ તરત જ થોડી વાર માટે જ થાય છે, એટલે વાંધો એટલો બધો છે નહીં. ઓકે, ચલો આગળ જઈએ આપણે. નવો ટોપિક એટલે MCQ માટે પણ કામનો. આઈની ઘાત. આઈની ઘાત એટલે હું શરૂઆત કરી ત્યારે આપણે એવું લખેલું કે આઈ બરાબર √-1, √-1 આયોટા. આઈ બરાબર વર્ગમૂળની અંદર -1. જો બંને બાજુ એનો વર્ગ કરો તો આઈનો વર્ગ શું થાય? -1. શું થાય? -1. હવે કોઈ તમને એવું પૂછે આઈની મારે 3 ઘાત જોતી છે, તો આપણને એટલી તો ખબર છે ને કે આઈના વર્ગનો આઈ સાથે ગુણાકાર, આઈના વર્ગનો આઈ સાથે ગુણાકાર. આઈનો વર્ગ આપણે ઉપર શોધીને આવ્યા, કેટલો આવ્યો? -1 નો ગુણાકાર આઈ સાથે. જવાબ કેટલો આવશે? આઈ. જવાબ આઈ. હા કે ના? ગોટ ઇટ?
ચલો આઈની 4 ઘાત પૂછે તો આઈના વર્ગનો વર્ગ કરશો તો પણ ચાલશે, અથવા 3 ઘાતનો આઈ સાથે ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. ચાલો 3 ઘાત, આઈની 3 ઘાત એટલે આઈ નો ગુણાકાર આઈ સાથે આઈ સ્ક્વેર એટલે -1. નહીં, કંઈક લોચો છે, જોજો. અહીંયા માઇનસ લખવાના રહી ગયા છે. અહીંયા શું આવશે? માઇનસ. તો અહીંયા પણ શું આવશે? માઇનસ. તો આ શું બની જાય? +1. હા કે ના? કોટી આ 4 ઘાત માટે જોયું. હજી આગળ જઈએ. આઈની 5 ઘાત કોઈ પૂછે તો કે આઈની 4 ઘાત ગુણ્યા આઈની 4 ઘાતની વેલ્યુ આવી 1 નો ગુણાકાર આઈ સાથે જવાબ આવે આઈ. હા કે ના? કોઈ આઈની 6 ઘાત પૂછે તો આઈની 5 ઘાત ગુણ્યા આઈની 5 ઘાતની વેલ્યુ આઈ ગુણ્યા આઈ સ્ક્વેર જવાબ આવ્યો -1. આઈની 7 ઘાત પૂછે તો આઈની 6 ઘાત ગુણ્યા આઈ -1 નો આઈ સાથે ગુણાકાર જવાબ આવે -i. હા કે ના? આઈની 8 ઘાત કોઈ પૂછે તો આઈની 8 ઘાત એટલે આઈની 7 ઘાતનો ગુણાકાર આઈ સાથે -i નો ગુણાકાર આઈ સાથે આઈ સ્ક્વેર એટલે -1 પાછા માઇનસ જવાબ આવે 1. હા કે ના? હજી જઈએ. ચાલો આઈની 9 ઘાત કોઈ પૂછે તો આઈની 8 ઘાત ગુણ્યા આઈની 8 ઘાત 1 ઇન્ટુ આઈ. બોલો જવાબ આવે આઈ. ગોટ ઇટ? જવાબ આવે આઈ. પાક્કું ને? ચાલો આઈની 10 ઘાત કોઈ પૂછે તો આઈની 9 ઘાતનો આઈ સાથે ગુણાકાર આઈની 9 ઘાત એટલે આઈ ગુણ્યા આઈ સ્ક્વેર એટલે આવે -1. આઈની 11 ઘાત કોઈ પૂછે તો આઈની 10 ઘાત ગુણ્યા આઈની 10 ઘાતનો જવાબ -1 ગુણ્યા આઈ. જવાબ કેટલો આવશે? -i. આઈની 12 ઘાત કોઈ પૂછે તો આઈની 11 નો ગુણાકાર આઈ સાથે આઈની 11 -i ગુણ્યા આઈ સ્ક્વેર -1 +1. હા કે ના? 12 ઘાત સુધી ગયા. હજી હું 4 બતાવું, પછી આપણે એનું ડિસિઝન તારવીએ. આઈની 13 ઘાત કોઈ પૂછે તો આઈની 12 ઘાતનો ગુણાકાર આઈ સાથે આઈની 12 ઘાત 1 નો ગુણાકાર આઈ સાથે આઈની 14 ઘાત કોઈ પૂછે તો આઈની 13 ઘાતનો ગુણાકાર આઈ સાથે. હા કે ના? ચાલો આઈની 14 એટલે આઈ નો ગુણાકાર આઈ સાથે આઈ સ્ક્વેર એટલે -1. આઈની 15 ઘાત કોઈ પૂછે તો આઈની 14 ઘાતનો ગુણાકાર આઈ સાથે. ચાલો આઈની 14 એટલે -1 ગુણ્યા આઈ કેટલા આવશે? -i. અને લાસ્ટ આઈની 16 ઘાત કોઈ પૂછે તો આઈની 15 ગુણ્યા આઈ. ટોટલ આઈની 15 એટલે -i ગુણ્યા આઈ નો વર્ગ. આઈનો વર્ગ એટલે -1. જવાબ આવે 1. જવાબ આવશે 1. પાક્કું? આ આઈની -1 ઘાત એટલે આઈ જ છે ને. હવે તમે ધ્યાનથી જુઓ ને તો 4 સ્ટેપમાં રિપીટ કિંમત થાય છે. કઈ? i -1 -i 1 i -1 -i 1 i -1 -i 1 i -1 -i 1. હા કે ના? પાક્કું? આઈની જવાબ આઈની કેટલી ઘાત કરો તો જવાબ 1 આવે? એક તો જો 4 ઘાત પાસે, 8 ઘાત પાસે, 12 ઘાત પાસે અને 16 ઘાત પાસે. હા કે ના? તો એક ખાલી લખાણ લખું કે આઈની 4 ઘાત બરાબર આઈની 8 ઘાત બરાબર આઈની 12 ઘાત બરાબર આઈની 16 ઘાત બરાબર 1. એનો મતલબ જ્યારે 4 ઘાત લેશો, 4ના ગુણકમાં ઘાત લેશો ત્યારે જવાબ કેટલો આવશે? 1. તો આટલી ગણતરી પરથી એવું લખાય કે આઈની 4k બરાબર 1. બોલો હા કે ના? આઈની 4k બરાબર 1. પાક્કું? કે જ્યારે 4ની ઘાતનો ગુણાંકમાં હશે ત્યારે જવાબ એનો કેટલો આવશે? 1. પાક્કું? તો બીજું, આ બધામાં એક ઉમેરો. ચાલો અહીંયા 5, અહીંયા 9, અહીંયા 13 અને અહીંયા 17. તો 5, 9 અને 13, 17 પાસે જવાબ કયો આવે? 5. અહીંયા પહેલું એક લેવું જ પડે. 1, 5, 9, 13 આ બધા પાસે જવાબ કેટલો આવે છે? આઈ. એનો મતલબ કે આઈની જે 4k ઘાત છે એમાં એક ઉમેરવામાં આવે તો જવાબ આવે આઈ. તો જવાબ આવે આઈ. હા કે ના? હવે બધામાં 2 ઉમેરો તો આ બની જાય 6, આ 10, 4 ને 2 6, 8 ને 2 10 અને 14. 6, 10, 14 પાસે જોઈ લે. 6 પાસે
-1, 10 પાસે -1, 14 પાસે -1. એનો મતલબ બધામાં જો બબ્બે ઉમેરવામાં આવે તો જવાબ આવે છે -1. જવાબ આવે છે -1. હા કે ના? ગોટ ઇટ? તો લાસ્ટ કે આઈની 4k વત્તા 3 ઘાત લઈ લો તો બાકી શું રહ્યું? -i. હા કે ના? યાદ રહેશે? પાક્કું? તો ગમે ત્યારે પૂછે આઈની 4k ઘાત, જવાબ કેટલો? 1. 4k + 1 i, 4k + 2 -1, 4k + 3 -i. આ તમારે યાદ રાખવું પડે. કેમ આવું યાદ રાખવાનું થાય? હવે કોઈ એવું પૂછે કે આઈની 537 ઘાત જોતી, તો આ કંઈ કરવા થોડું બેસાય. 537ને 4 વડે ભાગ ચલાવો. 537નો 4 વડે ભાગ. 4 એકા 4, 5માંથી 4 જાય 1, 4 તેરી 12, 13માંથી 12 જાય 1, 17, 4 4 16, 17માંથી 16 જાય 1. હા કે ના? પાક્કું? તો એનો મતલબ આઈની 4 × 134 ઘાત વત્તા 1. આઈની 4 × 134 વત્તા 1 એટલે 4k + 1, જવાબ આવે આઈ. તો આઈની 537 ઘાતનો જવાબ આવશે આઈ. પાક્કું? હવે કદાચ કોઈ એવું પૂછે આઈની -21 ઘાતનો જવાબ. -21ને નીચે તો લઈ શકો ને, તો આઈની 21 ઘાત. 21ની નજીક 4 વડે ભાગ ચાલે એવી કિંમત કઈ? તો કે 20. 20માં કેટલા ઉમેરવાના? તો કે 1. તો 4k + 1, જવાબ આવે 1/i. જવાબ આવે 1/i. પછી ભલે આઈને તમે ઉપર લઈ જાઓ, આઈને ઉપર લઈ જાઓ. યાદ રહેશે? પાક્કું? એટલે આ થઈ ગઈ તમારી આઈની ઘાત. આઈની 4k તો 1, આઈની 4k + 1 તો i, આઈની 4k + 2 -1 અને આઈની 4k + 3 તો -i. યાદ રહેશે? એના પછી અગત્યના સૂત્ર લખીએ કે જે ચાલુ દાખલામાં આપણે જરૂર પડશે. અગત્યના સૂત્રો એ તમે જોઈને આવ્યા છો તે જ. નંબર 1, ચલો આવું આપ્યું હોય, 2 સંકર સંખ્યાનો સરવાળાનો વર્ગ. 2 સંકર સંખ્યાના સરવાળાનો વર્ગ. બોલો આનું સૂત્ર શું? તો કે પહેલા પદનો વર્ગ 2 × પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. હા કે ના? z1નો વર્ગ વત્તા 2z1 z2 વત્તા z2નો વર્ગ. એ જ રીતે નંબર 2, z1 - z2નો વર્ગ આપેલો હોય તો પહેલા પદનો વર્ગ -2 × પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. હા કે ના? થર્ડ વન, ચલો z1 + z2ની 3 ઘાત. z1 + z2ની 3 ઘાત. ચલો z1 + z2ની 3 ઘાત. આ ઘણી બધી રીતે તમે યાદ રાખીને આવ્યા છો. તો z1ની 3 ઘાત, z2ની 3 ઘાત, 3z1 z2 બ્રેકેટમાં z1 + z2, 3z1 z2 બ્રેકેટમાં z1 + z2. નંબર 4, કદાચ વચ્ચે માઇનસ હોય z1 - z2ની 3 ઘાતમાં, તો z1ની 3 ઘાત -z2ની 3 ઘાત -3z1 z2 બ્રેકેટમાં z1 - z2. હા કે ના? z2ની 3 ઘાત અહીંયા પ્લસ આવશે. કેટલા આવશે? પ્લસ. z1 - z2ની 3 ઘાત તો 3z1 z2 બ્રેકેટ z1 - z2. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, નંબર 5, z1 + z2 + z3નો વર્ગ. z1નો વર્ગ, z2નો વર્ગ, z3નો વર્ગ વત્તા 2 × પહેલું બીજું, 2 × બીજું ત્રીજું અને 2 × ત્રીજું પહેલું. ગોટ ઇટ? એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. યાદ રહેશે? તો આ થઈ ગઈ તમારી આઈની ઘાત અને એના પછીના સૂત્રો પણ, કે આ સૂત્રનો કદાચ વચ્ચે વચ્ચે આપણે ઉપયોગ કરવાનો પણ આવે. પાક્કું? ગોટ ઇટ? તો ચલો આગળ જઈએ. નીચેની સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં ફેરવો. નીચેની
સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવો. નંબર 1 પહેલું કંઈક એવું આપ્યું છે -5 × i નો ગુણાકાર 1/8i 1/8i i ઉપર છે 1/8 × i. ફરીવાર -5i × 1/8i નીચેની સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવો. તો બીજું મતલબ કે બેયનો તો ગુણાકાર થાય તો માઇનસ છે તો માઇનસ લખી નાખું. 5નો 1/8 સાથે ગુણાકાર એટલે 5/8 લખાય. આઈનો આઈ સાથે ગુણાકાર તો આ શું બને? i². શું બને? i². આપણને ખબર છે i² એટલે -1. એ માઇનસ ને આ માઇનસ શું થઈ ગયું? પ્લસ. જવાબ આવી ગયો કેટલો? 5 + 8. તો શું આ જવાબ સાચો છે? ના. કેમ? એણે કીધું છે કયા સ્વરૂપમાં ફેરવો? a પ્લસ ib. તો આમાં વાસ્તવિક ભાગ જ છે, આઈ વાળો ભાગ જ નથી. કંઈ વાંધો નહીં, ના હોય તો તમે આવું લખી શકો ને, 5/8 + 0i. 5/8 + 0i. ગોટ ઇટ? ક્લિયર? ચલો નંબર 2. તો હવે આને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સ્વરૂપ બતાવે છે એવું કહી શકાય. ચલો બીજું -i ટીક કરવાનો. ઘણા દાખલા છે, જૂના નવા મેં બધા ભેગા કરેલા છે. સેમ હશે દાખલો હું ઘરેથી આપીશ. -i/8 આખાની 3 ઘાત. આખાની 3 ઘાત. ચલો માઇનસ તો પહેલાં બહાર લઈ લો. તો આ માઇનસ 2નો ગુણાકાર 1 સાથે એટલે આ 2. આઈનો ગુણાકાર i સાથે એટલે i². બીજું આમાંથી પણ માઇનસ બહાર નીકળે પણ 3 ઘાત લઈને નીકળે એટલે ફરી પાછા -1. આઈની કેટલી ઘાત? તો કે 3 ઘાત. ના છેદમાં 8ની કેટલી ઘાત? 3 ઘાત. હા કે ના? ચલો આઈનો વર્ગ એટલે -1 તો -2 -1 આઈની 3 ઘાત એટલે નથી આવડતું, આઈનો વર્ગ ગુણ્યા આઈ લખાય અને છેદમાં 8નો ઘન. હા કે ના? ચલો માઇનસ પ્લસ પ્લસ પાછા માઇનસ તો -2 i² -1 નો ગુણાકાર i સાથે 8નો ઘન એટલે 256. ગોટ ઇટ? માઇનસ પ્લસ તો વધ્યો ઉપર i, 2 વડે નીચે ભાગ ચાલી ગયો 128. ગોટ ઇટ? તો આનો ફાઇનલ જવાબ મળે. વાસ્તવિક ભાગ તો છે નહીં, z પ્લસ આઈના છેદમાં 128. z બરાબર 0 પ્લસ આઈના છેદમાં 128. યાદ રહેશે? પાક્કું? હા. એક આગળ મિસ્ટેક કરેલી છે ભાઈ. આગળ z1 - z2ની 3 ઘાતનું સૂત્ર લખાયું ને એમાં બધામાં માઇનસ કરી દેજો. શું કરી દેજો? માઇનસ. કેમ કે 3 ઘાત પદ મળે 4 પ્લસ માઇનસ કરવું જ પડશે. ઓકે? એ દ્વિપદી પ્રમેય આવશે ને ત્યારે હું તમને ડિટેલમાં કહી દઈશ કે આ રીતે મેં માઇનસ યાદ કરાવેલું. એ વારી મિસ્ટેક થોડીક થઈ ગયેલી છે. એના પછીનો દાખલો 5 - 3i આખાની 3 ઘાત. z1 - z2 આખાની 3 ઘાત. લખું છું ફરીવાર સૂત્ર, તમારે સુધારો કરવો હોય તો થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ z1ની 3 ઘાત -z2ની 3 ઘાત -3z1 z2 બ્રેકેટમાં z1 - z2. હા કે ના? જો વચ્ચે માઇનસ છે જ એનો મતલબ z2 એટલે 3i. z2 એટલે 3i. ચલો z1ની 3 ઘાત પહેલા પદની 3 ઘાત એટલે 5ની 3 ઘાત. સૂત્રના માઇનસ z2 એટલે 3i એની પણ 3 ઘાત. હવે કોઈ અહીંયા માઇનસ ના લખે કેમ કે આપણે સૂત્રને એ રિલેટેડ કરી દીધું છે. ઓકે? -3 એઝ ઇટ ઇઝ. z1 એટલે 5, z2 એટલે 3i નો ગુણાકાર બેઠો કાઉસ 5 - 3i જોડે. ચલો 5નો ઘન એટલે 125 માઇનસ 3નો ઘન એટલે 27 પણ આઈની પણ કેટલી ઘાત? 3 ઘાત. આગળ 5 તેરી 15, 15 તેરી 45 તો આ બહાર છે -45i નો ગુણાકાર 5 - 3i સાથે. ગોટ ઇટ? ચાલો 125 એઝ ઇટ ઇઝ -27. આઈની 3 ઘાત એટલે શું લખાય? તો કે આઈનો વર્ગ ગુણ્યા આઈ. આઈનો વર્ગ એટલે -1 તો માઇનસ છે એનું આઈ પ્લસ કરી દઉં. માઇનસ પ્લસ વધ્યું શું? આઈ. વધ્યું આઈ. ચલો
પ્લસ માઇનસ તો માઇનસ 45 ગુણ્યા 5 40 ગુણ્યા 5 200 5 5 25 એટલે 225i 225i માઇનસ માઇનસ પ્લસ 45 ગુણ્યા 3 135 કેટલા થાય 135 અને આઈનો વર્ગ આપો સાદુરૂપ 125 27માંથી 225 જાય તો -198i હા કે ના આઈનો વર્ગ એટલે -1 તો -135 ગોટ ઇટ લખી દેજો આઈનો વર્ગ એટલે -1 હા ચાલો 125માંથી 135 જાય તો -10 -198i -10 -198i આવડશે દાખલો પાક્કું દાખલો એના પછીનો દાખલો નંબર 4 ટીક કરજો અને રકમ લખતા પહેલાં એટલી તો આપણને ખબર છે ને આઈ બરાબર વર્ગમૂળની અંદર -1 હા હવે રકમ લખું છું -√3 √-2 બીજા બ્રેકેટમાં 2√3 -i આ તમારી રકમ છે હવે આમાં એમ થાય આઈ વાળો ભાગ અહીંયા જ છે અહીંયા તો નથી છે જો વર્ગમૂળની અંદર માઇનસ ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે સંકર સંખ્યામાં નીકળે તો આનું એક સ્ટેપ હું વધારે લખું આવું લખાય -√3 -1 √2 વર્ગમૂળની અંદર બે કિંમતનો ગુણાકાર જ થવાનો છે 2 × -1 એટલે -2 બ્રેકેટ 2√3 -i હા કે ના -√3 અંડરરૂટ -1 એટલે i અહીંયા એવું લખાય √2i નો ગુણાકાર 2√3 -i સાથે હા કે ના હવે તો બે પદનો ગુણાકાર કરી નાખીએ √3 નો 2√3 સાથે √3 √3 3 ગુણ્યા 2 6 પણ કેવા 6 -6 કેવા 6 -6 માઇનસ પ્લસ √3 નો i સાથે √3i 2√2 √3 એટલે અહીંયા લખવું હોય તો એવું લખાય 2√6i પ્લસ માઇનસ √2 નો i સાથે i² એટલે -1 અને √2 એઝ ઇટ ઇઝ તો હજી સાદરૂપ અપાય એવી શક્યતા છે √2 -6 લખાય વાસ્તવિક ભાગ સાથે રાખ્યો અહીંયા i કોમન કાઢી લો તો અંદર વધે √3 + 2√6 ગોટ ઇટ હજી √2 -6 i એઝ ઇટ ઇઝ બોલો √3 કોમન નીકળે તો અંદર વધશે 1 + 2√2 1 + 2√2 હા કે ના આ તમારો જવાબ ઘણા -6 + √2 પણ લખી શકે એવું કંઈ નથી ગોટ ઇટ મસ્ત દાખલો છે વર્ગમૂળની અંદર -2 ઘણા એમ જ વિચારે આઈ તો છે જ નહીં વર્ગમૂળ કાં તો બહાર કાઢી લે ના ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એવું આપણે જોઈને આવ્યા છીએ ઓકે એના પછીનો દાખલો લઈએ 1/2 - 3i નંબર 5 ચાલો 1/2 - 3i છે અને ઉપર નીચે એની કરણી એટલે કે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણાકાર કરી શકું આ કે ના થઈ ગયો ઉપર તો એઝ ઇટ ઇઝ 2 + 3i નીચે a + ib a - ib બંનેના વર્ગનો સરવાળો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો અહીંયા 2 + 3i 4 ને 9 13 હા કે ના તો છેદ વિભાજન કરો તો આવું થાય 2/13 અને 3/13i અહીંયા સુધી દાખલો સાચો છે ને તો અડધો માર્ક કાપશું કેમ એણે a + ib સ્વરૂપ માંગ્યું છે a + ib સ્વરૂપ માંગેલું છે યાદ રહેશે પાક્કું એટલે ખાસ ધ્યાન રાખજો a + ib બંને કદાચ છેદમાં હોય તો છૂટા પાડી જ દેવાના બરાબર ચાલો આગળનો દાખલો જોઈએ નંબર 6 5 + √2i મસ્ત દાખલો છે આ પણ ટીક કરજો ના છેદમાં 1 - √2i ચાલો z બરાબર 5 + √2i ના છેદમાં 1 - √2i નો ગુણાકાર કોની સાથે 1 + √2i સાથે 1 + √2i સાથે ગોટ ઇટ ઉપર તો બંનેનો ગુણાકાર થશે કાઉન્સ ઘણા નથી લખતા બહુ હોશિયાર છોકરાના કાઉન્સ ન લખે તો એમ માર્ક આપી દે ચાલો 5નો 1 સાથે ગુણાકાર 5નો √2i સાથે ગુણાકાર 5 √2i √2i નો 1 સાથે ગુણાકાર √2i પ્લસ તો પ્લસ √2 √2 2 i² કેટલા થાય -2
ના છેદમાં બંનેના વર્ગનો સરવાળો 1નો વર્ગ 1 √2નો વર્ગ 2. ગોટ ઇટ. સાદુરૂપ આપો. ઝેડ બરાબર 5માંથી 2 જાય 3 5√2 વત્તા √2 6√2i ના છેદમાં 3 ઉપર નીચે કેન્સલ થાય એવી શક્યતા છે જ. 3 કોમન નીકળે તો અહીંયા વધશે 1 પ્લસ 2√2i થઈ ગયું એ વત્તા એ બી સ્વરૂપ 1 પ્લસ 2√2i આવડશે. ગોટ ઇટ. ચલો આગળ જઈએ. નંબર 7 આઈની -35 ઘાત. આઈની -35 ઘાત. આઈની -35 તો આપણને નથી ખબર. આવું તો તમે લખી શકો ને કે ઝેડ બરાબર 1ના છેદમાં આઈની 35 ઘાત. હા કે ના? ચલો આઈની 35 ઘાત 35ની નજીકનો અવયવ કે 4નો વિભાજ્ય હોય એટલે 32. તો 32 ગુણ્યા આઈની 3 ઘાત પણ લખાય. હા કે ના? આપણને ખબર છે આઈની 32 ઘાત એટલે 1 અને આઈની 3 ઘાત એટલે આઈનો વર્ગ ગુણ્યા આઈ એટલે કે -i. ગોટ ઇટ. તો ચલો મૂકી દઈએ કિંમત 1 આઈની 32 એટલે 1 અને આઈની 3 ઘાત એટલે -i. તો આવું આવ્યું 1 - i. માઇનસ મેં બહાર કાઢી લીધા. હવે એ વત્તા આઈ બી સ્વરૂપ લાવવાનું છે. નીચે આઈ નથી જોતા, ઉપર નીચે આઈ વડે ગુણાકાર ને ભાગાકાર. હા કે ના? તો -i છેદમાં આઈનો વર્ગ. આઈનો વર્ગ એટલે -1 માઇનસ માઇનસ કેન્સલ. ફાઇનલ જવાબ પાછો કેટલો આવી ગયો? આઈ. કેટલો આવી ગયો? આઈ. યાદ રહેશે? ઓકે. તો હજી આવા દાખલા જો હા છે જ હું તમને આપી દઉં. આ તમારે કરવાના છે. ઘણા છે હો ભાઈ. હા પણ આ મારો પાછો જવાબ નથી. લખજો 0 + i. હોમવર્ક જે સેમ હોય એ આપું છું. ઓકે. નંબર 1 -5i નો ગુણાકાર -3/5i સાથે. નંબર 2 3 ગુણ્યા 7 વત્તા 7i વત્તા i 7 વત્તા 7i અથવા i7. નંબર 3 1 - i -1 પ્લસ 6i. નંબર 4 1/5 2/5i -4 -5/2i. and last okay number 5 1/3 વત્તા 7/3i વત્તા છે ગુણાકાર નથી બધાની વચ્ચે 4 + i/3 -4/3 વત્તા i -4/3 વત્તા i. યાદ રહેશે? તો આ 5 દાખલા તમારે ઘરેથી ગણવાના છે. મેં કંઈ અઘરો દાખલો આમાં તમને આપેલો નથી. ગોટ ઇટ? તો ચલો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આ જ દાખલા આપણે આગળ જોઈશું. ગોટ ઇટ? થેન્ક યુ.